અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સાવ સ્થિતિ કથળી ગઈ છે। અસામાજિક તત્વો બેફામ બન્યા છે, ખુલ્લેઆમ તલવારો લહેરાવે છે, રસ્તે નીકળતા કોઈ પણ રાહદારીને વગર વાંકે મારે છે, ઘર દુકાન અને વાહનોમાં તોડફોડ કરે છે। અમદાવાદના વસ્ત્રાલમાં કંઈક આવું જ થયું છે। લુખ્ખા તત્વોએ ખુલ્લેઆમ આતંક મચાવીને આ વિસ્તારને બાનમાં લીધો। હાથમાં તલવાર, હાથમાં લાકડી, 15 થી 20 તોફાની તત્વોનું ટોળું ખુલ્લેઆમ વસ્ત્રાલમાં આતંક। વાહનો તોડ્યા, દુકાનમાં તોડફોડ કરી, રાહદારીઓને વગર વાંકે માર્યા, રાહદારીના વાહનો રોકી માર માર્યો। શહેરમાં એક તરફ હોલિકા દહન થઈ રહ્યું હતું, આખું શહેર ઘરમાંથી બહાર નીકળી દર્શને ગયું હતું, પણ ઘરની બહાર જાહેર રોડ પર ખુલ્લા તત્વો આતંક મચાવી રહ્યા હતા। કોઈ ડર કે ખોફ ન હોય તે રીતે બેફામ તેઓ તોડફોડ કરતા હતા। અંગત અદાવતમાં ગેંગ વોર જેવો માહોલ હતો। જૂની અદાવતમાં પંકજ ભાવસાર અને સંગ્રામ નામના બે લોકોની ગેંગ એકબીજાને મારવા ફરી રહી હતી, પરંતુ સામસામે કોઈ ન મળ્યું તો જે મળ્યું તેને માર માર્યો। જે રસ્તામાં આવ્યું તેમાં તોડફોડ કરી। અસામાજિક તત્વોએ મચાવેલા આતંકને કારણે આખો વિસ્તાર દહેશતમાં આવી ગયો હતો। મોટી સંખ્યામાં વસ્ત્રાલના લોકો એકઠા હતા। દર વખતની જેમ આ વખતે પણ પોલીસ આવી, પરંતુ ઘટના બની ગયા બાદ પોલીસે આવીને તપાસ શરૂ કરી, પરંતુ પછી પોલીસે સારી કામગીરી કરતા આરોપીઓને ન માત્ર ઝડપી પાડ્યા, પરંતુ પોલીસે મજબૂત મેથી પાક આપ્યો। તો મિત્રો, હાલ માટે એટલું જ। ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે। તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને RTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।